નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન. આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. આ કાઇનેટિક્સ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કાઇનેટિક એટલે થાય ગતિ અથવા ચલાયમાન. ગ્રીક ભાષાનો શબ્દ છે. કાઇનેટિક નો અર્થ થાય ગતિ અથવા ચલાયમાન. રાસાયણિક ગતિકી, રાસાયણિક એટલે રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક એટલે રાસાયણિક પ્રક્રિયા અને ગતિકી એટલે ઝડપ, વેગ અથવા તો પ્રક્રિયાની ઝડપ, આનો આપણે અભ્યાસ કરવાનો છે. રાસાયણિક ગતિકી એટલે રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયાના વેગ એટલે કે એની ઝડપનો અભ્યાસ કરવાનો છે. એક તો પહેલા એની એપ્લિકેશન જોઈ લઈ કે આ ચેપ્ટર ભણવા માટેનો હેતુ શું છે. ઔદ્યોગિક રીતે બધી વસ્તુ મોટા પાયા પર બનાવવામાં આવતી હોય અને જો એને અસર કરતા પરિબળોને ધ્યાનમાં લેવામાં ન આવે તો ઔદ્યોગિક ઉત્પાદન ઘટે, નિપજનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટે. એટલા માટે રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તેને અસર કરતા પરિબળોનો પણ અભ્યાસ કરવો પડે. જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમો હોય તો મળતી નિપજ ખૂબ જ વાર લાગે, જે ઔદ્યોગિક દ્રષ્ટિએ પોસાય નહીં. તેથી એને અસર કરતા પરિબળોમાં એવો તો શું ફેરફાર કરવામાં આવે જેથી કરીને પ્રક્રિયાનો વેગ વધે, અને પ્રક્રિયાનો વેગ વધે તો નિપજનું ઔદ્યોગિક ઉત્પાદન વધે. તો આ આખું ચેપ્ટર છે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ છે એ કારણભૂત છે. આખું પ્રકરણ છે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ ઉપયોગી છે કે ઉદ્યોગોમાં વધારેમાં વધારે નિપજ મેળવવા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુમાં વધુ હોવો જોઈએ જેથી કરીને વધુમાં વધુ નિપજ મળે. તો એને અસર કરતા પરિબળોનો પણ અભ્યાસ કરવો પડે. આગળ રાસાયણિક ગતિકી, આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે અને કેટલી ઝડપથી થાય છે એનો અભ્યાસ કરવામાં આવે. પ્રક્રિયા થશે કે નહીં, પેલો પ્રશ્ન તો એ આવશે, પ્રક્રિયા થશે કે નહીં, અને થશે તો બીજો પ્રશ્ન છે કેટલા સમયમાં પૂરી થશે, અને ત્રીજો પ્રશ્ન છે કેટલા સમયમાં પૂરી થશે તો નિપજ કેટલી મળશે એનો અભ્યાસ કરવામાં આવે. ત્રણ પ્રશ્ન ઉદ્ભવે. એક થશે કે નહીં, ધારો કે થઈ છે, નથી થતી તો કોઈ પ્રશ્ન નથી, અને થાય છે તો એની ઝડપ શું હશે, અને ત્રીજો પ્રશ્ન નિપજનું પ્રમાણ કેટલું હશે, એનો અભ્યાસ કરવામાં આવે. રાસાયણિક ગતિકી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે અને કેટલી ઝડપથી થાય છે તે સમજાવે છે. રાસાયણિક વિજ્ઞાનને સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં, વ્યાખ્યાયિત ગુણધર્મોવાળા પદાર્થને જુદા ગુણધર્મોવાળા બીજા પદાર્થમાં પરિવર્તિત કરવામાં આવે છે. એવું કહે છે રાસાયણિક વિજ્ઞાનને એક રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થને બીજા રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થની અંદર રૂપાંતરિત કરવા. કારણ કે પ્રક્રિયા થાય અને નિપજ મળે છે ત્યારે પ્રક્રિયકના જે ગુણધર્મો હોય ત્યારે નિપજના ગુણધર્મો બદલાઈ જાય છે. એટલે એક રાસાયણિક ગુણધર્મોમાંથી બીજા રાસાયણિક ગુણધર્મોમાં પરિવર્તિત કરવામાં આવે છે. દાખલા તરીકે H2 છે ગેસ, એ O2 સાથે પ્રક્રિયા કરી ગેસમાં રૂપાંતર થાય તો H2O મળે. તો આના પ્રક્રિયકના ગુણધર્મો જુદા છે અને નિપજના ગુણધર્મો જુદા છે. તો એક પ્રક્રિયકના ગુણધર્મોવાળા પદાર્થમાંથી બીજા પ્રક્રિયકના ગુણધર્મોવાળા પદાર્થમાં પરિવર્તિત કરી શકાય. કોની મદદથી? રાસાયણિક પ્રક્રિયાઓની મદદથી. ત્યારે તેની ગતિકી એટલે વેગને અસર કરતા પરિબળોનો પણ અભ્યાસ કરવો પડે. આના ગુણધર્મો શું છે? આ છે દહનશીલ. દહનશીલ એટલે સળગી ઉઠે તેવો છે, દહનશીલ છે. જેને આ શું છે? દહન પોષક, દહનને પોષણ આપે એટલે આગને વધારી દેશે, દહન પોષક. અને આ દહનનો સામનો કરે, આગ બુઝાવે એટલે દહન શામક. જુઓ જી,
આ જે પદાર્થ હતા પ્રક્રિયકના એમાંથી જે નિપજ મળી એના ગુણધર્મો બદલાઈ ગયા. એટલે એક ગુણધર્મોવાળા પદાર્થને જુદા ગુણધર્મોવાળા પદાર્થમાં પરિવર્તન કરે છે કોણ? રસાયણ વિજ્ઞાન. અને આ પદાર્થનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ થતો હોય. તો આ દહનશીલ છે, સળગી ઉઠે તેવું. આ દહન પોષક છે, દહનને વધારે કરવામાં મદદરૂપ થાય એટલે દહન પોષક. અને આ દહનને શું કરે? ઠારી નાખે એટલે દહન શામક. આ સળગે છે, આ સળગાવે છે અને આ ઠારવાનું કામ કરે. આગળ રાસાયણિક ગતિકીની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના વેગનો અને તેના ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે. રાસાયણિક ગતિકીની અંદર શું કરવામાં આવે? રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા રસાયણ વિજ્ઞાનને શું કહેવાય? રાસાયણિક ગતિકી. રાસાયણિક વિજ્ઞાનના વેગનો અભ્યાસ અને ક્રિયાવિધિ સાથે સંકળાયેલા સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનને શું કહેવાય? રાસાયણિક ગતિકી. રાસાયણિક પ્રક્રિયાનો વેગ આધારિત 3 પ્રકારની પ્રક્રિયા હોય. એક અતિ ધીમી હોય, એક ઝડપી હોય અને એક મધ્યમ હોય. એક ઝડપી, ધીમી અને મધ્યમ. તો એ પ્રક્રિયાનો અભ્યાસ અને તેમાં ક્રિયાવિધિના સંપૂર્ણ અભ્યાસને શું કહેવાય? રાસાયણિક ગતિકી. બીજું, આ વેગ, રાસાયણિક ગતિકીના વેગને અસર કરતા પરિબળ. જો આની સાંદ્રતામાં ફેરફાર કરો, સાંદ્રતા પણ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે. જો સાંદ્રતા વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે, સાંદ્રતા ઘટાડવામાં આવે તો પ્રક્રિયાનો વેગ શું થાય? ઘટે. તાપમાન પણ પ્રક્રિયાના વેગને અસર કરશે. તાપમાન પણ પ્રક્રિયાના વેગને અસર કરે. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક થાય, અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, ઓછી ઉર્જા છૂટી પડતી હોય તો તાપમાનનો ઘટાડો ફાયદાકારક થાય. તો સાંદ્રતા પ્રક્રિયાને અસર કરતા પરિબળ છે, વેગને. તાપમાન છે અને દબાણ પણ પ્રક્રિયાના વેગને અસર કરે. એટલે વાયુ પ્રણાલી હોય તો દબાણનો વધારો કરતા નિપજ ઝડપથી મળે. વાયુમય પ્રણાલી હોય તો દબાણનો વધારો ફાયદાકારક હોય. આગળ, અને ભૌતિક અવસ્થા પણ વેગને અસર કરતા પરિબળ છે. તમે કોલસાનો ટુકડો સળગાવો ને કોલસાનો ભૂકો સળગાવો, કેમાંથી વધારે દહન ઉષ્મા મળશે? તો કોલસાના ભૂક્કાની અંદર દહન ઉષ્મા વધારે હશે એટલે એમાંથી પ્રક્રિયાનો વેગ કેવો થશે? વધશે. કારણ કે ભૂકો કરવાથી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. તો કોલસો હોય ને કોલસાનો ભૂકો હોય, દાખલા તરીકે N2 અને H2 પ્રક્રિયા થઈને એમોનિયા બને છે. અહીંયા ઉદ્દીપક તરીકે Fe-ના ટુકડાનો ઉપયોગ નથી કરવામાં આવતો, લોખંડના ભૂકાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધવાથી પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. એટલે કે ભૌતિક અવસ્થા પણ પ્રક્રિયાના વેગને વધારે અસર કરે. આગળ, રસાયણશાસ્ત્રીઓ રસાયણ વિજ્ઞાનમાં 3 પ્રશ્નોના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરે છે. રસાયણશાસ્ત્રીઓ એટલે કે વૈજ્ઞાનિકો રસાયણ વિજ્ઞાનમાં 3 પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરે. એક, રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂ છે કે નહીં, એટલે કે પ્રક્રિયા થશે કે નહીં, તેનો જવાબ ક્યાંથી મળશે? ઉષ્મા ગતિશાસ્ત્રમાંથી. તેનો જવાબ ક્યાંથી મળશે? ઉષ્મા ગતિશાસ્ત્રમાંથી. કારણ કે જો ડેલ્ટા જીની કિંમત 0 કરતા નાની એટલે કે ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થાય, એટલે કે આપમેળે થાય. રસાયણ વૈજ્ઞાનિકો રસાયણશાસ્ત્રની અંદર 3 બાબતો શોધવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે. એક, રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂતા. સ્વયંભૂ એટલે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એનો જવાબ આપણે ઉષ્મા ગતિશાસ્ત્રની મદદથી મેળવી શકાય. ઉષ્મા ગતિશાસ્ત્ર એમાં ડેલ્ટા જી. આપણે જો એક ડેલ્ટા જીની કિંમત જો ઋણ હોય ને, નેગેટિવ, તો એ પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા એસ ટોટલ એટલે કે એન્ટ્રોપી ધન હોય ને તો એ પ્રક્રિયા આપમેળે થાય. અને ઈ સેલનું મૂલ્ય જો ધન હોય ને તો એ પ્રક્રિયા આપમેળે થાય. અને કેની કિંમત ત્યારે વધારે હશે. કેની કિંમત 1 કરતાં વધારે હોય એટલે કે નિપજ કેવી મળશે? વધારે. પરંતુ અહીંયા આપણે એક જ જોશું, ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય.
એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. ટોટલ ટોટલ એટલે કોની? વિશ્વની પ્લસ પ્રણાલી, પ્રણાલી પ્લસ વિશ્વ, સોરી પ્રણાલી પ્લસ પર્યાવરણ, એટલે કે કુલ એન્ટ્રોપી એટલે કે વિશ્વની એન્ટ્રોપી જો પ્લસ થાય તો પણ પ્રક્રિયા આપમેળે થાય, અને કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય તો પણ પ્રક્રિયા આપમેળે થાય, અને પ્રક્રિયા આપમેળે થાય તે હંમેશા નિપજ વધારે મળે, અને નિપજ મળે વધારે તો સંતુલન અચળાંકનું મૂલ્ય વધી જશે. આગળ પણ આપણે આ એક જ મુદ્દો જોવાનો છે અત્યારે, પાછો એમસીક્યુ માટે કરાયો આપમેળે પ્રક્રિયા માટે. પ્રક્રિયા સ્વયંભૂ આપમેળે થશે કે નહીં, કોની મદદથી નક્કી કરી શકાય? ઉષ્માગતિશાસ્ત્ર. ડેલ્ટા જી ની કિંમત 0 કરતા નાની હોય એટલે કે ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. બીજો પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે? રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે એટલે કે એની પૂર્ણતા તરફ જશે કે નહીં, એ તેનો જવાબ રાસાયણિક સંતુલનમાંથી મેળવી શકાય. તેનો જવાબ ક્યાંથી મેળવી શકાય? રાસાયણિક સંતુલન. ધોરણ 11 ની અંદર સંતુલન ચેપ્ટર ભણ્યું ત્યારે આપણે ભણ્યું હતું કે કઈ પ્રક્રિયા સંતુલનમાં આવેલી છે, કઈ પૂર્ણતામાં ઘટાડો કરશે, અને કઈ પ્રક્રિયા પૂર્ણતા તરફ જઈ રહી છે. પૂર્ણ ન થાય તો પૂર્ણતા તરફ જઈ રહી છે એટલે કે 100% નજીક પહોંચવા આવે. એનો જવાબ રાસાયણિક સંતુલનની અંદર મળે. ધારો કે તમને કેની કિંમત હંમેશા 1 કરતા ઓછી મળે છે તો 50% કરતા કોઈ દિવસ વધારે નિપજ મળશે નહીં, એટલે કે પૂર્ણતામાં ઘટાડો થયો. જો સંતુલન અચળાંકની કિંમત તમને 1 મળે છે, સંતુલન અચળાંકની કિંમત જો 1 મળતી હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય, કારણ કે 50% પ્રક્રિયા પડ્યો હોય, નિપજ તમને 50% જ મળે, અને સંતુલન અચળાંકની કિંમત 1 કરતા વધારે હોય તો એવું કહી શકાય કે પ્રક્રિયા પૂર્ણતા તરફ જઈ રહી છે, એટલે કે નિપજનું પ્રમાણ કેવું મળશે? વધારે. આ જવાબ રાસાયણિક સંતુલનમાંથી મેળવી શકાય. કેની કિંમત 1 કરતા વધારે હોય તો પૂર્ણતા તરફ જઈ રહી છે એવું કહી શકાય. અને ત્રીજો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, અને સમય જો આપણે ચેક કરવો હોય ને તો ફરજિયાત રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો પડે. તેના માટે રાસાયણિક ગતિકી તેનો જવાબ રાસાયણિક ગતિકી માંથી મળે. કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે એનો જવાબ કેમાંથી મળશે? રાસાયણિક ગતિકીમાંથી. કારણ કે રાસાયણિક ગતિકી આથી 3 પ્રકારની પ્રક્રિયા હોય. અમુક અત્યંત ધીમી હોય, અને અત્યંત ધીમી હોય એના સમયમાં વાર લાગે, દિવસો અને વર્ષો હોઈ જાય, અને અમુક પ્રક્રિયા અમુક અત્યંત ઝડપી હોય તો એ સેકન્ડ અને નેનો સેકન્ડમાં થઈ જતી હોય, અને અમુક પ્રક્રિયાનો વેગ મધ્યમ હોય તો એનો સમય મિનિટ, સેકન્ડ અથવા કલાકની અંદર હોઈ શકે. એટલે કે પેલું પ્રક્રિયા થશે કે નહીં એ કોની મદદથી નક્કી કરી શકાય? ઉષ્માગતિશાસ્ત્રની મદદ. પછી બીજો પ્રશ્ન થાય તો પછીની વાત છે, કેટલી પૂર્ણ થશે? બીજો પ્રશ્ન એ છે પૂર્ણતા તરફ જઈ રહી છે કે નહીં, અને ત્રીજો પ્રશ્ન એ છે કે એનો વેગ, એના વેગ વિશેની માહિતી. આગળનો પ્રશ્ન છે, ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક ગતિથી અલગ છે પણ એકબીજાના પૂરક છે, એકબીજા વિના હાલે નહીં. શું કામ? ઉષ્માગતિશાસ્ત્ર શું બતાવે છે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એવું બતાવે, પણ વેગ સમજાવતું નથી. ઉષ્માગતિશાસ્ત્ર શું બતાવે? પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો ઉષ્માગતિશાસ્ત્રની મદદથી એક ઉદાહરણ આપ્યું છે કે હીરો છે એ ગ્રેફાઇટમાં રૂપાંતર થશે. ઉષ્માગતિશાસ્ત્ર એવું કહે છે કે હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર થશે કારણ કે એના માટે ડેલ્ટા જી ની કિંમત ઋણ હશે, એટલે કે પ્રક્રિયા આપમેળે થશે એવું કોણ કહે છે? ઉષ્માગતિશાસ્ત્ર. પણ કેટલા સમયમાં પૂરી થશે ને એ ઉષ્માગતિશાસ્ત્ર સમજાવતું નથી. તો રાસાયણિક ગતિકીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ, તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે, અને આ પરિબળ ઉપરથી હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર થશે અને તેના માટે લાગતો સમય ખૂબ જ વધારે છે એવું કોણ કહે છે? રાસાયણિક ગતિકી. તો આના ઉપરથી કહી શકાય કે ઉષ્માગતિશાસ્ત્ર સ્વયંભૂતા સમજાવે છે કે પ્રક્રિયા આપમેળે થાય એટલું સમજાવી દે, પણ વેગ ન સમજાવે. તો રાસાયણિક ગતિકી પ્રક્રિયા થશે કે નહીં એ ન સમજાવે, પણ વેગ વિશેની માહિતી આપે છે. તો બે અલગ છે એકબીજાથી, પણ બેયનો સમન્વય જરૂરી છે.
ધારો કે મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ માપવો છે તો ઉષ્માગતિશાસ્ત્રની જરૂર પડશે? હા. શું કામ જરૂર પડશે? કારણ કે પ્રક્રિયા થશે કે નહીં એ ઉષ્માગતિશાસ્ત્રની મદદથી જ ખબર પડશે. એટલે કે પહેલા પ્રક્રિયા થતી હોય ને તો જ પછી વેગ માપી શકાય. એટલે બેની જરૂર પડે. તો ઉષ્માગતિશાસ્ત્રની મદદથી પ્રક્રિયાની સ્વયંભૂતા જાણી શકાય, એનામાંથી વેગ ન જાણી શકાય. અને રાસાયણિક ગતિકીની મદદથી પ્રક્રિયાનો વેગ જાણી શકાય, સ્વયંભૂતા ન જાણી શકાય આપમેળે થશે કે નહીં. એટલે એકબીજાથી અલગ થયા. પણ પ્રક્રિયા કરવી હોય તો બેનો સમન્વય જરૂરી છે. કારણ કે મારે વેગ નક્કી કરવો હોય તો પહેલા ઉષ્માગતિશાસ્ત્રની જરૂર પડશે. શું કામ? પ્રક્રિયા થશે કે નહીં ચેક કરવા માટે. ડેલ્ટા જીની કિંમત ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. એટલે બે એકબીજાના પૂરક છે. એ બે એકબીજાના સમન્વયથી જ પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાય છે, પ્રક્રિયા થશે. તો ઉષ્માગતિશાસ્ત્ર તેની મદદથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાય. ક્યારે થાય? ડેલ્ટા જીની કિંમત ઋણ હોય તો. ડેલ્ટા જી કેવી હોય? ઋણ. તો પ્રક્રિયા આપમેળે થાય. જેમ કે હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે એવું જાણી શકાય. એવું કોણ કહે છે? ઉષ્માગતિશાસ્ત્ર. કારણ કે એના માટે ડેલ્ટા જીની કિંમત ઋણ છે. તો હીરો પડ્યો છે તો હીરો છે શેમાં રૂપાંતર થશે? ધીરે ધીરે વર્ષો પછી ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ જશે એવું ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. કારણ કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર એ આપમેળે પ્રક્રિયા થાય છે. એટલે વર્ષો પછી હીરો છે એ બધું શેમાં રૂપાંતર થઈ જાય? ગ્રેફાઇટમાં થાય. પણ રાસાયણિક ગતિકી ના પાડે છે એ શક્ય ન બને. કારણ કે એના માટે પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો છે, વર્ષો વહી ગયા છે, માટે એ પ્રક્રિયા શક્ય નથી. એટલે હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર થતો નથી. તો બેનો સમન્વય કરવો પડે. પરંતુ આ પ્રક્રિયાનો વેગ વિશે ઉષ્માગતિશાસ્ત્ર કોઈ જાણતું નથી. ઉષ્માગતિશાસ્ત્ર એવું કહે છે કે હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર થશે, પણ કેટલા સમયમાં થશે એ ઉષ્માગતિશાસ્ત્ર સમજાવતું નથી. એ કેટલા સમયમાં થશે ને રાસાયણિક ગતિકી સમજાય. રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાનો વેગ, તેને અસર કરતા પરિબળો અને ક્રિયાવિધિ જાણી શકાય. અને એ અભ્યાસ પરથી એવું સાબિત થયું કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે, ઉષ્માગતિશાસ્ત્ર બતાવે છે. અને આ પ્રક્રિયાનો વેગ આમાં જાણી શકાતો નથી. કેટલા સમયમાં પૂરી થઈ જાણી શકાતો નથી, પણ તેનો વેગ ખૂબ જ ધીમો છે. એ કોણ બતાવે છે? કોનો અભ્યાસ કર્યો? વેગનો. અસર કરતા પરિબળો અને ક્રિયાવિધિના અભ્યાસ, એ રાસાયણિક ગતિકીનો અભ્યાસ કર્યા પછી એવો ખ્યાલ આવ્યો કે હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર થાય એનો વેગ ખૂબ ધીમો છે. તે એટલો બધો ધીમો છે જે વાસ્તવમાં શક્ય નથી. માટે હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર થતું નથી, વર્ષો વહી જાય, પેઢી વહી જાય. આમ ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાની સ્વયંભૂતા સમજાવે આપમેળે થશે કે નહીં. જ્યારે રાસાયણિક ગતિકીએ પ્રક્રિયાનો વેગ સમજાવે. આમ એકબીજાના વિરુદ્ધ છે, પણ બંનેના સમન્વયથી જ પ્રક્રિયા શક્ય બને. એટલે એકબીજાના કેવા છે? પૂરક છે એવું કહી શકાય. આગળ સ્થૂળ સ્તરે રસાયણ વિજ્ઞાનમાં જો કોઈ ચર્ચા કરવી હોય તો શું કહી શકાય? આમાં કોનો અભ્યાસ કરવામાં આવે? પ્રક્રિયામાં પ્રક્રિયક કેટલો વપરાતો હશે અને નિપજનો કેટલો જથ્થો મળતો હશે. આ અભ્યાસને સ્થૂળ સ્તરે અભ્યાસ કહેવાય. રાસાયણિક પ્રક્રિયાનો સ્થૂળ સ્તરે અભ્યાસ કોને કહેવાય? કેટલો પ્રક્રિયકનો જથ્થો વપરાતો હશે, એમાંથી કેટલો નિપજનો જથ્થો બનતો હશે. જેટલો પ્રક્રિયકનો જથ્થો વપરાય એટલો નિપજનો જથ્થો વધે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને નિપજની સાંદ્રતા વધે. એટલે કે પ્રક્રિયક અને નિપજના જથ્થાનો અભ્યાસ એટલે કયો અભ્યાસ કહેવાય? સ્થૂળ સ્તરે અભ્યાસ કહેવાય. જ્યારે આણ્વીય સ્તરે અભ્યાસ એની ક્રિયાવિધિનો અભ્યાસ, અથડામણનો અભ્યાસ એટલે કે સંઘાતનો અભ્યાસ અને એના ઉર્જાનો અભ્યાસ. પ્રક્રિયક જ્યારે પ્રક્રિયા કરી નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જરૂરી છે. એની સંઘાત, એની ક્રિયાવિધિ જાણવી જરૂરી. સંઘાત થાય છે એ નિપજમાં રૂપાંતર થઈ જશે? ના, સંઘાત પણ યોગ્ય દિશામાંથી થવો જોઈએ. અને સંઘાત થવા માટે એની પાસે અમુક ઉર્જા હોવી જોઈએ. પ્રક્રિયકને નિપજમાં રૂપાંતર કરવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે અથડાવવા માટે ઉર્જા હોવી જોઈએ. તો ઉર્જાનો અભ્યાસ કરવો પડે. યોગ્ય દિશામાંથી અથડાવવા જોઈએ, સંઘાત થવી જોઈએ. આ ક્રિયાવિધિના અભ્યાસ આણ્વીય સ્તરે કરવામાં આવે. પ્રક્રિયાની ક્રિયાવિધિ, દીક વિન્યાસ એટલે કે યોગ્ય દિશામાંથી અથડાય તો જ નિપજમાં ફેરવાય. ઘણી વખત અથડાતા હોય પણ દિશા યોગ્ય ન હોય તો પણ નિપજ મળતી નથી. અને સંઘાતના ભાગ લેતા અણુઓની ઉર્જા કે અણુઓની ઉર્જા કેટલી છે? અમુક અણુઓની ઉર્જા ઓછી હોય તો એ સંઘાતમાં ભાગ લેતા નથી. પૂરતી ઉર્જા ધરાવતા જ અણુઓ સંઘાતમાં ભાગ લઈને નિપજમાં રૂપાંતર થાય. આ અભ્યાસને શું કહેવાય? આણ્વીય સ્તરે અભ્યાસ.
આગળ પ્રક્રિયા વેગના અનુસંધાનમાં પ્રક્રિયાના પ્રકાર, એમાં 3 પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રેટ ઓફ કેમિકલ રિએક્શન. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એમાં પ્રક્રિયા વેગના અનુસંધાનમાં પ્રક્રિયાના 3 પ્રકાર છે. એક ઝડપી અથવા ક્ષણિક પ્રક્રિયા છે. ઝડપી જે ખૂબ જ ઓછા સમયમાં થઈ જતી હોય એને ઝડપી અથવા ક્ષણિક પ્રક્રિયા કહેવાય. 10⁻14 થી 10⁻16 સેકન્ડની અંદર પૂરી થઈ જાય. તો રસાયણ વિજ્ઞાનમાં એવી પ્રક્રિયા ખૂબ જ તરત જ જેવી તમે ભેગા કરો એવી જ થઈ જાય. તો એવી પ્રક્રિયાઓના રસાયણ વિજ્ઞાનની અંદર અભ્યાસ કરી શકાતા નથી. તમે બે પ્રક્રિયાને ભેગા કરો છો તો પ્રક્રિયા કરીને ડાયરેક્ટ નિપજમાં રૂપાંતર થઈ જાય. તો પ્રક્રિયાનો વેગ, તેને અસર કરતા પરિબળો અને એના ગુણધર્મ અસર કરતા પરિબળોનો અભ્યાસ આમાં કરી શકાતો નથી, કારણ કે એટલી બધી ઝડપથી થાય છે, ડાયરેક્ટ નિપજમાં રૂપાંતર થાય. દાખલા તરીકે કોઈ આયનીય પ્રક્રિયા હોય ને એ ઝડપી હોય. આયનીય પ્રક્રિયા કેવી હોય? ઝડપી. દાખલા તરીકે NaCl અને AgNO3 ના દ્રાવણને ભેગા કરતા NaCl અને AgNO3 ના દ્રાવણને ભેગા કરતા AgCl ના સફેદ અવક્ષેપ મળે. આ પ્રક્રિયા એટલી બધી ઝડપી છે કે 10⁻14 થી 10⁻16 સેકન્ડમાં થઈ જાય. એટલે આવી પ્રક્રિયાનો અભ્યાસ કરવા મુશ્કેલ છે. આ NaCl AgNO3 પહેલા લખો. આ AgNO3 એનું દ્રાવણ છે એટલે aqueous લખું. NaCl એનું દ્રાવણ છે એટલે aqueous લખું. આ ઝડપી પ્રક્રિયા છે. અને શું બનશે? અહીંયા આ રીતે બનશે Na પ્લસ અને Cl માઇનસ. અહીં શું હોય? Ag પ્લસ અને NO3 માઇનસ. હવે આ પ્રક્રિયા શું કામ ઝડપી હોય? કારણ કે પ્રક્રિયા માટે બંધ તૂટતો હોય અને નવા બંધ રચાતા હોય. પ્રક્રિયા થવા માટે એક પ્રક્રિયક વચ્ચેનો બંધ તૂટતો હોય અને બીજા પ્રક્રિયક વચ્ચેનો બંધ બનતો હોય. તો આયનીય પ્રક્રિયા ઝડપી હોવાનું કારણ શું છે? હવે આ જલીય દ્રાવણ છે આ બંધ બનેલો જ નથી. આ જલીય દ્રાવણ છે આ બંધ બનેલો જ નથી. એટલે કે આયનીય પ્રક્રિયા ઝડપી હોવાને કારણે બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે. તો અહીં તો આયનીય પ્રક્રિયા છે, આને મેં દ્રાવણ બનાવ્યું છે પાણીમાં, આનું મેં પાણીમાં દ્રાવણ બનાવ્યું છે, આ છૂટા જ છે, આ છૂટા જ છે. એટલે ઉર્જા તમારે આપવી નહીં પડે, પણ આ બે આસાની છે ઝડપથી ભેગા થઈ જાય ઉર્જા છૂટી પડે છે. ઉર્જા શું થાય છે? છૂટી પડે છે. એટલા માટે આયનીય પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય. જો તમારે બંધ તોડવું હોય ને તો બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે. તો એવું કહી શકાય કે બંધ તોડવા માટે પૂરતી ઉર્જા ન હોય તો બંધ તૂટતો નથી, તો પ્રક્રિયા ઝડપથી થતી નથી. પણ કોઈ બે આયનીય દ્રાવણની પ્રક્રિયા કરો એ ઝડપી જ હોય, કારણ કે આયનીય પ્રક્રિયા પાણીનું દ્રાવણ બનાવ્યું એટલે તૂટેલા જ બંધ હોય. તો બંધ તો તોડવાના નથી, ખાલી જોડવાના છે. જોડવાની પ્રક્રિયા તો ઝડપથી થઈ જાય. આ બે જોડાઈ જાય શું થાય? AgCl એ પાણીમાં અદ્રાવ્ય છે, દ્રાવણમાંથી છૂટો પડી જાય એટલે અવક્ષેપ કહેવાય. કેવા અવક્ષેપ? સફેદ અવક્ષેપ મળશે. અને બીજું શું મળે છે? NaNO3 મળશે. AgNO3 અને NaCl ના દ્રાવણને ભેગા કરતા AgCl ના સફેદ અવક્ષેપ મળશે. કેવા મળશે? સફેદ અવક્ષેપ પ્રાપ્ત થશે. ફરીથી કહું છું કે બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે. પાણી તો આયનીય પ્રક્રિયામાં આને તમે પાણીમાં નાખો એ આયનમાં જ હોય, બંધ તોડવાનો જ જરૂર નથી. તો ખાલી ભેગા થવાના છે. એ પ્રક્રિયા કેવી હોય? ઝડપી. બીજું એસિડ બેઝ તટસ્થીકરણ. એસિડ બેઝ તટસ્થીકરણ એ પ્રક્રિયા પણ ઝડપી હોય. દાખલા તરીકે HCl આ એસિડ અને આ NaOH બેઝ. આ એસિડ છે, આ બેઝ છે, તો પ્રક્રિયા કરી શું ઉત્પન્ન થાય? ક્ષાર અને પાણી. એ શું ઉત્પન્ન થશે? H+Cl- એ પાણી છે. આમ પાણીમાં નાખો ને એટલે એ છૂટા જ પડી જાય. આને પાણીમાં નાખો એટલે શું થાય? છૂટા જ પડી જાય. તો એને બંધને તોડવા ઉર્જા આપવી જ નથી પડતી. બંધને તોડવા માટે ઉર્જા આપવી પડતી નથી. તો શું ઉત્પન્ન થશે? ક્ષાર NaCl H+ ને OH H2O. તો આ બંને તોડવા માટે ઉર્જા આપવી જ નથી પડતી. એટલે પ્રક્રિયા અહીંની ખૂબ જ ઝડપી હોય. અમુક પ્રક્રિયા ધીમી હોય, એ મધ્યમ ગતિએ થતી હોય, સામાન્ય તાપમાને થતી હોય, ઓરડાના તાપમાને થતી હોય તેવી પ્રક્રિયા. કેટલીક પ્રક્રિયા મધ્યમ ગતિએ થતી હોય, એટલે કે ઓરડાના તાપમાને થતી હોય તો મધ્યમ
દાખલા તરીકે સ્ટાર્ચનું જળ વિભાજન, એસ્ટરનું જળ વિભાજન, સ્ટાર્ચનું જળ વિભાજન અથવા એસ્ટરનું જળ વિભાજન મધ્યમ ગતિએ થાય. બીજું, ખાંડનું પાણીમાં વ્યુત્ક્રમણ. બીજું ઉદાહરણ, ખાંડનું પાણીમાં વ્યુત્ક્રમણ, ખાંડનું પાણીમાં વ્યુત્ક્રમણ અથવા ઇન્વર્ઝન. તો શું કહેવાય? ઇન્વર્ઝન. ખાંડનું પાણીમાં ઇન્વર્ઝન. ખાંડનું સૂત્ર શું થાય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 12, 22, 11. એને તમે પાણીમાં ઉમેરો ત્યારે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 6, 12, 6 પ્લસ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 6, 12, 6. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. શું મળે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ ગ્લુકોઝ અને આ શું છે? ફ્રુક્ટોઝ. ઇન્વર્ઝન એટલા માટે કહેવાય, આના જલીય દ્રાવણનું પરિભ્રમણ જેવું હોય એના કરતાં નિપજના જલીય દ્રાવણનું પરિભ્રમણ ઉલટાઈ જાય. એટલે પરિભ્રમણ ઉલટાઈ જવાની ક્રિયાને ઇન્વર્ઝન કહેવાય. એટલે કે ખાંડનું પાણીમાં વ્યુત્ક્રમણ એ પ્રક્રિયા ઓરડાના તાપમાને ધીરે ધીરે થતી હોય, મધ્યમ ગતિએ. તો આ પ્રક્રિયાનો રસાયણ વિજ્ઞાનની અંદર અભ્યાસ કરવામાં આવે છે. જે ખૂબ જ અતિ ઝડપી છે એનો અભ્યાસ કરવામાં આવતો નથી. મધ્યમ ગતિએ જે પ્રક્રિયા થાય છે એના માટે સાધનો પૂરતા છે, પ્રક્રિયાનો વેગ વ્યવસ્થિત નક્કી કરી શકે. અને અતિ ધીમી છે, ઘણી પ્રક્રિયાઓ ખૂબ જ ધીમી છે અને એ પ્રક્રિયા પૂર્ણ થવા માટે ઓરડાના તાપમાને દિવસો અથવા વર્ષોનો સમય વહી જાય, દિવસો અથવા મહિનાઓ લાગે. તો એના અભ્યાસ પણ આપણે કરી શકાતા નથી. તો આપણે કોનો અભ્યાસ કરવાનો છે? મધ્યમ પ્રક્રિયાનો વેગ. કોનો અભ્યાસ કરવાનો છે રાસાયણિક ગતિકીની અંદર? મધ્યમ પ્રક્રિયા. અહીંયા ઉદાહરણની અંદર શું આવશે? દાખલા તરીકે હવા અથવા ઓક્સિજનની હાજરીમાં લોખંડનું કટાવવું. હવા અથવા O2ની હાજરીમાં અથવા ભેજ, હવા અથવા O2, હવા એટલે O2 જ થાય, હવા એટલે કે O2 અથવા ભેજ ની હાજરીમાં લોખંડ પર કાટ લાગવો. લોખંડ પડેલું હોય એને આપણે રંગ કરી દઈએ છીએ અને કદાચ રંગ કરવામાં ન આવે તો એક દિવસમાં કાટ લાગતો નથી. એના માટે દિવસો અથવા મહિનાઓ હોય છે. થોડા મહિના પછી લોખંડની સપાટી પર હવા એટલે કે ઓક્સિજન અને ભેજ એટલે કે પાણીને કારણે શું થાય? કાટ લાગે. એ કોઈ ઝડપથી પ્રક્રિયા થતી નથી કે કોઈ ધીમી પ્રક્રિયા નથી થતી, અતિ ધીમી પ્રક્રિયા છે. એના માટે દિવસો અથવા મહિનાઓ લાગે કાટ લાગવું. અને બીજું ઉદાહરણ છે ગ્લુકોઝનું આથવણ થઈ ઇથેનોલ મળવું. ગ્લુકોઝના આથવણથી ઇથેનોલ મળવું. એટલે કે ગ્લુકોઝમાંથી જો દારૂ બનાવવો હોય તો એક દિવસમાં થાય નહીં, એના માટે ઘણા દિવસો પસાર કરવા પડે, મહિનાઓ પસાર કરવા પડે. ત્યારે ગ્લુકોઝની આથવણ પ્રક્રિયા થઈને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. શેમાં? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. બીજી એવી ઘણી પ્રક્રિયાઓ હોય. દાખલા તરીકે દૂધ છે એ ઉનાળાના તાપમાને ઝડપથી બગડી જાય છે, પણ ફ્રીજમાં મૂકવામાં આવે, ગરમ કરીને ફ્રીજમાં મૂકવામાં આવે તો દૂધ બગડતું નથી એવું ન કહી શકાય, પણ બગડે. પણ એ જ દૂધ બગડવાની ક્રિયા ધીમી પડે. શું કામ? તાપમાન ઘટ્યું. તો તાપમાન ઘટવાની સાથે પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટે છે. તો વેગને અસર કરતા પરિબળ કોણ થયું? તાપમાન પણ પ્રક્રિયાના વેગને શું કરે? અસર કરે. અસ્તુ.